દરેક સભામાં સમયસર પહોંચવાની આગ્રહી છું, એટલે માફી ચાહું છું. બીજી એક બહુ સરસ વાત કાનાભાઈએ કહી અને ટાગોરને યાદ કર્યા છે, તો કહું કે ટાગોરે જેવું કહ્યું છે કે પોતાના પ્રિય લેખકને ક્યારેય મળવું નહીં. એ વાત મને પણ ક્યારેક સાચી લાગે છે. બહુ જ ઓછા પ્રિય લેખકો કે કવિઓ હોય છે કે જેને મળ્યા પછી એ બધાને પ્રિય થઈ જાય. તમને લાગે કે આમને તો ન મળ્યા હોત તો ના ચાલે. વિનોદભાઈ એના નહીં છે, મારા બહુ જ આદરણીય છે અને હું એમની પાસેથી ઘણું શીખી છું જિંદગીમાં. એમને ક્યારેય શીખવાડ્યું નથી, પણ હું એમને જોઈને એમને મળીને ઘણું શીખી છું. મારે સ્વીકારવું જોઈએ. મને કાનાભાઈએ કહ્યું છે કે મારે ગુજરાતી સાહિત્યમાં સ્ત્રી વિશે વાત કરવી. મારું કોઈ રિસર્ચ નથી, પણ મેં જે કંઈ વાંચ્યું છે એ વિશે આપણે થોડી વાત કરીએ અને પછી મારા કામ વિશે કોઈને કંઈ પૂછવું હોય, મારી જિંદગી વિશે કશું પણ પૂછવું હોય, કોઈએ મારા અંગત લેખો વાંચ્યા હોય, વાચકો સામે ખુલ્લી સભા છે અને મને કંઈ પણ પૂછી શકો છો. ગુજરાતી વાંચતી થઈ લગભગ 7-8 વર્ષની ઉંમરથી. ત્યારથી ગઈકાલ રાત સુધી હું વાંચું છું. જે હાથમાં આવે તે વાંચું છું. મારા હસબન્ડ સંજયભાઈ એવું કહે છે કે દવામાંથી કાગળિયું નીકળે ને પણ એકવાર વાંચી જાય. એટલે મને વાંચવું એ એક જ એવો શોખ છે જે છૂટી શક્યો નથી. અને હું માનું છું કે દરેક ગુજરાતી આ શોખ રાખવા જેવો છે. એક બહુ સરસ વાત એકવાર કહી કોઈ કે તમે રેન્ડમ એક પાનું ખોલો દિવસમાં, કોઈ પણ એક પુસ્તક ઉપાડીને એનું પાનું ખોલો તો મોટે ભાગે તમારા મનમાં ચાલતી સમસ્યાનો એ પાના પર તમને જવાબ મળશે. અને આ સત્ય છે. મેં આ પ્રયોગ 1 થી વધારે વાર કર્યો છે અને એવું થયું છે. ગુજરાતી સાહિત્યમાં સ્ત્રીની વાત કરીએ તો ગોવર્ધન રામની કુમુદ કુસુમથી શરૂ કરીને કાજલ ઉદા, એશા દાદાવાલા સુધી આ લંબાય છે. સ્ત્રી બહુ સાચું કહીએ તો હમણાં પન્ના નાયકના પુસ્તકનું વિમોચન કર્યું. અક્ષર એમના હાઈકુ છે. પન્નાબેનની ઉંમર અત્યારે 75 વર્ષની છે અને એમની કવિતાઓ હું વાંચું છું ત્યારે મને લાગે છે કે મેં લખ્યું હોત અથવા મેં જો કવિતા લખવાનું ચાલુ રાખ્યું હોત તો મેં આ જ કવિતાઓ લખી હોત. હું ઈશાની કવિતાઓ વાંચું છું ત્યારે મને લાગે છે કે બરાબર છે, ઈશા જે લખે છે તે એ જ લખે છે જે મારે લખવું છે આજની તારીખે. એટલે એક 75 વર્ષની સ્ત્રીથી શરૂ કરીને એક 24 વર્ષની છોકરી સુધી, 25 વર્ષની છોકરી સુધી 5 દાયકામાં સ્ત્રીની કવિતા બહુ બદલાઈ નથી. એના કારણો અનેક છે, પણ જ્યાં સુધી સ્ત્રીની ભાવનાઓનો સંબંધ છે ત્યાં સુધી મને લાગે છે કે આ આખી ફેમિનિસ્ટ મૂવમેન્ટ અથવા સ્ત્રીત્વની બહાર નીકળી જવાની જે વાત છે અથવા બોલ્ડ જેને કાનાભાઈએ કહ્યું એને હું પ્રામાણિક કહું છું. હું જ્યારે હાથમાં કલમ ઉપાડું છું ત્યારે મને એવું લાગે છે કે મારા વાચકનો મારા પર અધિકાર છે. એ મને પૂછે કે ના પૂછે, પણ જો હું લખું છું તો મારે સાચું લખવું જોઈએ. તમે કોઈ આમંત્રણ નથી આપ્યું કે બેન આવો ને લખો. એટલે જો હું લખું છું તો હું મારા માટે નથી લખતી. હું એ વાતની જ વિરોધી છું કે હું તો મારા માટે લખું છું, જેને વાંચવું એ વાંચે. ના, હું મારા વાચક માટે જ લખું છું. અને જ્યારે હું વાચક માટે લખું છું ત્યારે હું વાચકની અદાલતમાં દરેક વખતે મારી જાતને ઉમેરી અનુભવું છું. હું સ્ત્રીનું વર્ણન કરું કે હું પુરુષની વાત કરું કે હું મેન વુમન રિલેશનશીપની વાત કરું કે હું મા દીકરાના સંબંધની વાત કરું કે હું માનવ મનની વાત કરું, મને દરેક વખતે એવું લાગે છે કે એ સાચું તો હોવું જ જોઈએ. કોઈકને ક્યાંક એવું લાગવું જોઈએ કે આને અડી શકાય, આને આપણે ક્યાંક મળ્યા છીએ, આ ચહેરો પહેલા ક્યાંક જોયો છે. સાવ હાઇપોથેટિકલ ઉપચારી કાઢેલા, માની લીધેલા, કાગળ પર ચિતરેલા માણસો સમહાવ મને બહુ સ્પર્શતા નથી.
અને હું મારા પૂરતી જ આ વાત કરું છું. કુસુમની વાત જ્યારે નીકળે ત્યારે એવું તો સમજવું જ જોઈએ કે એ સમયે પણ ગોવર્ધન રામે એમના સમયથી આગળ લખ્યું, બક્ષીએ એમના સમયથી આગળ લખ્યું, અશ્વિની ભટ્ટે એમના સમયથી. હું માત્ર લોકપ્રિય પંચાતા લેખકો વિશે વાત કરીશ, કારણ કે વાચકોને એમનામાં વધારે રસ છે અને મેં પણ એમને જ વધારે વાંચ્યા છે. મેં અમૃતા વાંચી છે અથવા મેં બીજા લેખકોના અમુક પુસ્તકો વાંચ્યા છે, પણ એમના વિશે વાત કરવાનો મારો અધિકાર નથી, કારણ કે એમનું બધું કામ મેં વાંચ્યું નથી. પણ અશ્વિની ભટ્ટનું બધું જ વાંચ્યું છે અથવા અતિશયભાઈનું બધું જ વાંચ્યું છે, અથવા મન્નાલાલ પટેલ કે ચુનીલાલ મડિયા કે એ જે લેખકો છે, જયંત ખત્રી, આ એવા લેખકો છે કે જેમના લગભગ તમામ કામ વર્ક્સ જેને આપણે અંગ્રેજીમાં કહીએ તે વાંચ્યા છે. અને ત્યારે મને એવું લાગે છે કે એક દરેક લેખકે એના સમયથી પહેલા લખી નાખ્યું છે. એટલે સ્ત્રી હંમેશા એડવાન્સ રહી છે, એના સમયથી આગળ લખાઈ છે. બક્ષીએ એમના પુસ્તકમાં લખ્યું છે કે સ્ત્રીનું ચારિત્ર કોઈ દીવાસળી નથી કે તમે એકવાર સાદા હોય એટલે બસ. હું આજે 2011માં લખું તો આમાં કઈ બહુ મહાન વાત મેં નથી કરી, પણ 1976માં લખું એ મને લાગે છે કે બહુ જ મોટી વાત છે. અથવા એકલતાના કિનારામાં એવું કહેવું કે શરીર સિવાયનો સંબંધ મને ગળે ઉતરતો નથી, હું તો તારા ચહેરાને ઓળખું છું ને તારા શરીરની ગરમીને અનુભવી શકું છું. હું માનું છું કે આ સત્યની નજીક રહીને લખાયેલું છે. આને બોલ્ડ કહેવું કે નહીં, એના પોતાના પરિમાણો હોઈ શકે, પોતાની ધારણાઓ હોઈ શકે અને પોતાની માન્યતાઓ હોઈ શકે. અશ્વિની ભટ્ટની હિરોઈનની જ્યારે આપણે વાત કરીએ છીએ ત્યારે એ એક જુદા જ પ્રકારની સ્ત્રી છે. સ્વતંત્ર છે, સુંદર છે, પોતાના નિર્ણયો કરી શકતી સ્ત્રી છે. આશકા જયારે પિતાને શોધવા જવાનું નક્કી કરે છે ત્યારે એની સાથે કોઈ જવાનું નહોતું. પછીથી જે કાફલો જોડાયો તે જોડાયો, પણ when she decided to go, એ એકલી જ હતી. અસલ અજર સન્યાલની વાત કરીએ તો વાર્તા શરૂ થાય છે ખૂન કેસથી. એક બહુ ચર્ચિત હિરોઈન પર ખૂનનો આરોપ છે. કે દેવદાનંદની હિરોઈનની વાત કરીએ તો એ છોકરી કોઈ ગેંગસ્ટર સાથે સંડોવાયેલી પ્રમાણમાં નેગેટિવ કેરેક્ટર છે. એ કોઈ બહુ શુદ્ધ સાત્વિક ચારિત્ર ધરાવતી અદભુત સ્ત્રી નથી. બહેન જે એનો દેવ હીરો છે, એની બહેન રૂખી એ પ્રોસ્ટિટ્યુશન કરે છે. હું માનું છું આ જિંદગીની નજીક રહેલા પાત્રો છે અને માટે વધારે લોકપ્રિય છે. મુનશીજીની વાત કરીએ તો આપણને સમજાય કે કાક અને મંજરીનું પાત્ર વધારે ભાલું છે, વધારે નજીક લાગે છે મીરા દેવી કરતા, કારણ કે વધારે રિયલ છે. મીરા દેવીને તમે જુઓ તો આ મુખ પર આંખોમાં સ્ટાર સાથે જોવા પડે. ઓ વોટ તમે મુંજાલ મહેતાનો વિચાર કરો તો હું મારા જેવી સ્ત્રી એના પ્રેમમાં પડી શકે, પણ એ મને પ્રેમ કરે કે નહીં એની મને ખબર નથી. પણ કાકની વાત કરીએ તો તમને લાગે કે આને રસ્તામાં મળી શકાય, આની સાથે 1 મિનિટ ઉભા રહીને વાત થઈ શકે. He's more of my type of person, તમારા જેવું, મારા જેવું માણસ. અને મંજરી જે ખૂબ જ ભણેલી એકદમ વિચક્ષણ સ્ત્રી છે, એ પણ એક જગ્યાએ આવીને સ્ત્રી બની જાય છે અને કાંકરી કહે છે કે તને સમજણ નથી પડતી હું તને પ્રેમ કરું છું. એટલે આટલી બધી બુદ્ધિશાળી ભણેલી ગણેલી સંસ્કૃત જાણતી છોકરી પણ જયારે પ્રેમ કરે છે ત્યારે એ કુસુમ છે કે ત્યારે બક્ષીની હિરોઈન છે વામદેવી કે ત્યારે કોઈ પણ છે. એટલે જયારે હું ગોવર્ધન રામથી શરૂ કરીને ઈશા સુધી આપણે વાત કરીએ, નવી પેઢીની લેખકો સુધી, વર્ષાબેન સુધી કે વર્ષા પાઠક સુધી કે મારા સુધી, તો મને એવું સમજાય છે કે સ્ત્રી એક નોર્મલ વ્યક્તિત્વ છે. એના સમયથી આગળ આલેખાયેલું એક એવું વ્યક્તિત્વ જે ફક્ત અહીંથી જીવે છે, હૃદયથી. એ ભલે મગજથી વિચારે, એ ભલે સ્માર્ટ હોય, એ ભલે કોર્પોરેટમાં નોકરી કરતી હોય, પણ જયારે નિર્ણય કરવાનો આવે છે ત્યારે એને એનું હૃદય ક્યાંક ને ક્યાંક અટકાવે છે. અને આ મારી કે અહીં બેઠેલી તમામ સ્ત્રીઓની વાત છે. પ્રગતિ એટલે આપણને એ સ્ત્રી ગમે છે, આપણને એ હિરોઈન વધારે પસંદ કરે છે. આપણે મારા કામની વાત કરીએ તો
સૌથી પહેલી નવલકથા યોગ વિયોગ, જેને વિશે ખૂબ ચર્ચા થઈ અને લોકોને પણ ખૂબ ગમી. એની પ્રોટેગોનિસ્ટ હિરોઈન 55-60 વર્ષની સ્ત્રી છે. કોઈ યંગ, પરવરતી, સુંદર, અદભુત છોકરી નથી. અને એની જિંદગી જે કઈ જીવાઈ છે એ પછી કોઈ એક દિવસથી આ નવલકથા શરૂ થાય છે. એને કોઈ બેકડ્રોપ નથી. અને પછી સવાર પડે છે અને દરવાજો ખુલે છે એવી આમાં વાર્તા જ નથી. એક જાહેર ખબર આપે છે કે 25 વર્ષથી ભાગી ગયેલો પતિ જો જીવતો હોય તો પાછો આવે. હું માનું છું વિરહથી શરૂ થાય છે આ વાત. અને પ્રોબેબલી એ કદાચ દરેક સ્ત્રીને જોડતો એક તંતુ છે. દરેક સ્ત્રીના મનમાં એક એવું ચોરખાનું છે, જેના કબાટના ખાનાની અંદર ખાનું છે, જેની ચાવી ફક્ત એની પાસે છે. ક્યારેક એ ખોલતી પણ નથી જિંદગી ભર, પણ ત્યાં કંઈક છે. અને ત્યાં જે છે તે વસ્તુમાં, અખબારમાં જેની જાહેર ખબર આપે છે. આપણે બધા કોઈકની રાહ જોઈએ છે. એ કોઈક કોણ છે એની કદાચ કોઈને ખબર નથી. અને સ્ત્રીની સૌથી મોટી સમસ્યા ગણો તો સમસ્યા, અને સૌથી મોટી વિશિષ્ટતા ગણો તો વિશિષ્ટતા એ છે કે જ્યાં છે ત્યાં એને નથી રહેવું. એ જે કરે છે તે એને નથી કરવું. પછી શું, આગળ શું, આ સિવાય શું, એના જવાબો નથી. પણ એનો તરવરાટ, એની એનર્જી, ઉર્જા એક એવી ઉર્જા છે કે જેને સતત રહ્યા કરવું છે, મૂવ કરવું છે. અને મૂવમેન્ટ જ્યાં અટકાવવામાં આવે છે, રોકવામાં આવે છે, જ્યાં એ એનર્જી ત્યાં પૂર આવે છે, ત્યાં વિનાશ થાય છે. આવું હું સમજી શકી છું. જિંદગી કોઈ પણ એક દિશામાં એ ઉર્જા જ્યાં સુધી વયા કરે ત્યાં સુધી હું માનું છું બહુ પ્રશ્નો નથી થતા અંગત જીવન. અને આ મારા પોતાના કિસ્સામાં પણ મારે કહેવું જોઈએ કે એક સમય સુધી પરિસ્થિતિ એવી હતી કે હું કશું જ નથી કરતી. સાફ ઘરમાં હાઉસવાઇફ, હોમ મેકર જેને હવે કહે છે, હાઉસવાઇફ નથી કહેતા. 2 સંતાનો, પતિ, મારું કુટુંબ, મારું ઘર, ઝાપડ ઝૂપડ, શાક સમારવાનું. અચાનક એક દિવસ મને લાગ્યું કે મારે કશુંક તો કરવું પડશે. આ એનર્જી જે બંધાઈ છે એ રોજ ક્યાંક ને ક્યાંક ફૂટે છે, અને જે ફૂટે છે એ વિનાશ. બધાએ અનુભવ કર્યો છે કે સવારથી તમે ઘરમાં હો પછી ચાર નીકળે ને સાંજના છેડે જે આવે ફ્લેશ થાય. તમે કઈ વાંધો નહીં, આપણે નોર્મલ છે. એટલે ત્યારે મને લાગે છે કે દરેક સ્ત્રીએ કશુંક એવું શોધી કાઢવું જોઈએ જે એના રંગનો વિષય છે. આ પ્રોફેશનની વાત નથી, આ ઇકોનોમિકલ ઇન્ડિપેન્ડન્સની વાત નથી. હું આર્થિક સ્વતંત્રતાની હિમાયત નથી કરતી. આ કઈ કોઈ ગેરસમજ નહીં કરી આપણે. પણ હું એવું ડેફિનેટલી માનું છું કે એ ચોરખાનું, એક ખૂણો, એક તમારી માન્યતા એવી છે કે જેને તમારે સતત જીવતી રાખવાની છે. એ પેઇન્ટિંગ છે, એ વાંચન છે, એ મિત્રો છે, એ બાળકોનો અભ્યાસ છે, એ રસોઈ છે, ભરતકામ છે, સ્પોર્ટ્સ છે. મારા નણંદ સંજયના બહેન એ ક્રિકેટ જુએ છે, અને એ ક્રિકેટ જોતા હોય તો કોઈ એનું નામ ના લે, અને એના જો પાકિસ્તાન જીતી જાય અને તમે એને ફોન કરો કે નીતા પાકિસ્તાન જીતી ગયું, તો એ 3-4 દિવસ તમારી સાથે બોલે નહીં. હોમ મેકર છે, એને ગ્રેજ્યુએશન કર્યું છે, પછી લગ્ન કર્યા છે, અને ખૂબ સુંદર રીતે પોતાના ઘરમાં જીવે છે. કોઈ પ્રોફેશનલી બહુ ક્રિકેટ સાથે જોડાયેલી છે કે એવું કશું જ નથી, પણ એક ઇન્ટરેસ્ટ છે, અને એ પૂરા રસથી મેચ છે. એટલે બધી જ સમજ પડે ક્રિકેટ. અને હું સવાલ એવો પૂછવાનું શરૂ કરું કે કોણ રમે છે, ક્યાં રમે છે. એટલે
રસનો વિષય પણ જ્યાં સુધી ઉર્જા ભર્યા કરે છે, આ બહુ જ અગત્યનું છે, ત્યાં સુધી હું માનું છું કે પ્રશ્નો ઓછા થાય છે, કારણ કે એ નીકળી જાય છે. સ્ટોર થયેલી ઉર્જા ક્યારેક વિસ્ફોટ કરે છે અને વિસ્ફોટ માત્ર વિનાશ કરે છે. અને આ દરેક લેખકે ક્યાંક ને ક્યાંક લખ્યું છે. તમે જે પણ કોઈ એક રેન્ડમ લેખક ઉઠાવીને વાંચો તો તમને સમજાશે કે સ્ત્રીનો એક ડિઝાઇન કરેલો આકાર છે. દરેક લેખક એ ઉપર જાય છે, સ્ટેબલ થાય છે અને પછી નીચે ઉતરે છે. આ દરેક નવલકથાની એક ડિઝાઇન છે. જો તમે બહુ શાંતિથી વાંચો તો તમને દરેક નવલકથામાં ડિઝાઇન મળશે. અને એ ડિઝાઇન એટલા માટે જાણે અજાણે બહાર આવે છે કારણ કે આ દરેક સ્ત્રીની ડિઝાઇન છે. ઉપર જતી, સ્ટેબલ થતી અને નીચે ઉતરતી. અને હું માનું છું કે ગુજરાતી સાહિત્યમાં જેટલી પણ સ્ત્રીના પાત્રો લખાયા છે, મળેલાની બેંગોલી હિરોઈનનો ઈગો પહેલી વાર ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવ્યો ગુજરાતમાં, કે જ્યાં એ એટલા બધા અહમમાં પરણી રહે છે કે તું મને નહીં પરણે તો કોઈને પણ કરીશ અને પરણીને સુખી થઈને દેખાડીશ. આ અહમ પહેલા ગુજરાતે નથી જોયું, પણ પહેલી વાર ગુજરાતે જોયું અને લોકોને ખૂબ ગમ્યું. બાકીનો ઇતિહાસ કે જે કઈ નવલકથામાં છે તે બહુ અગત્યનું છે, પણ જ્યારે આપણે સ્ત્રીની વાત કરીએ ત્યારે કે પક્ષી મારું નામ તારું નામ લઈએ તો 56 વર્ષે માણસ ઘર છોડીને એની પ્રિયતમા સાથે રહેવા જાય છે. એની તમામ જવાબદારીઓ પૂરી થાય છે પછી. અથવા રોમા વાંચીએ તો તમને સમજે કે બહુ જ વેરિયસ કેરેક્ટર લખાયા છે. વર્ષા અડલજા કે એની સામે હું પુરુષ લેખકોની વાત એટલા માટે કરું છું કે આ એક પ્રકારની સ્ત્રીઓ છે. હર્ષદ ત્રિવેદીની આર્ધ વાંચો અને તમને કોઈ લેખકનું નામ ન કહે તો તમને 100% એમ લાગે કે આ સ્ત્રીએ લખેલી શોર્ટ સ્ટોરી છે. એનું કારણ એ છે કે સ્ત્રીની સૌ સૂક્ષ્મ ભાવનાને સ્પર્શીને એમણે આ લખી છે. કે તમે ખીચડી વાંચો ખત્રીની તો તમને સમજાય કે આ પુરુષ લેખકે લખેલી વાત નથી. આ ક્યાંક બહુ સૂક્ષ્મતાથી સ્ત્રીના મનને સ્પર્શેલા માણસે લખેલી વાત છે. એને ક્યાંક સ્ત્રીને ઓળખી છે, ક્યાંક એને સમજાયું છે કે આ સ્ત્રી હોય છે. અને તમે વર્ષાબેનની શોર્ટ સ્ટોરીઝ કે નવલકથા વાંચો, ખરી પડેલો ડંખો વાંચો કે માણસો મારી ડંખ વાંચો તો આપણને ડેફિનેટલી સમજાય કે આટલી રુજુતા તમને પુરુષ લેખકમાં નથી મળતી. આમાં કોઈ કમ્પેરિઝન નથી. આ કોઈ અહીં ઊભી રહીને મને સરખામણી કરવાનો અધિકાર પણ નથી. પણ સ્ત્રીની કલમમાં એક બહુ જ નાજુક વાત છે જે સ્ત્રીને આલેખતી વખતે વધારે શાર્પ થઈને બહાર આવે છે. કારણ કે સ્ત્રી લગભગ આમાંના થોડાક રોજ જીવી છે. દીકરી તરીકે ક્યાંક એને અમુક વસ્તુ અનુભવી છે, પત્ની તરીકે ક્યાંક એને ખબર છે કે ઘરમાં રહેવું, રાહ છોડી અમુક પ્રકારની પરિસ્થિતિમાંથી પસાર થવું એટલે શું. પ્રેમિકા તરીકે ક્યાંક એ તરછોડાય છે, ક્યાંક ઇગ્નોર થઈ છે, અથવા પોતે નહીં તો પોતાની આસપાસની સ્ત્રીને એને બહુ નજીકથી અનુભવી છે, ઘસાઈને પસાર થઈ છે. તો પ્રોબેબલી સ્ત્રીની કલમમાં તમને આ વધારે શાર્પ થઈને લાગે છે. કારણ એ જે કરું કે તમને પડી જાય ક્યાંક. અને જે મેં નોંધ્યું છે એ વાચક તરીકે કહું છું, લેખક તરીકે બોલવાનો મને અધિકાર નથી, પણ વાચક તરીકે મને હંમેશા એવું લાગ્યું છે કે સ્ત્રીની કલમમાં જો કંઈ ખૂટતું હોય તો એ પ્રમાણિકતા છે. હવે પ્રમાણિકતાનું પ્રમાણ શું છે, તમે કોને પ્રમાણિકતા કહો છો, કોને નફટાઈ કહો છો, આ બધા જુદા પરિમાણો છે. હું હંમેશા દાખલો આપું છું કે ગાંધીજી એમ કહે કે બેન જે કપાવીને ચોરી હતી તો એ નિખાલસતા છે. તમારા ઘરનો નોકર એમ કહે મેં 10 રૂપિયા ખિસ્સામાંથી લીધા હતા તો એ ચોરી છે. એટલે તમે નિખાલસતા કોને કહો છો એ પણ બહુ જુદી વાત છે. પણ એટ ધ સેમ ટાઈમ મને એવું લાગે છે કે સ્ત્રીએ પ્રામાણિક લખવાની બહુ જરૂર છે. સુષ્ઠું લખવું, સારું લખવું એ એક વાત છે, પણ જ્યારે સ્ત્રી પ્રામાણિક લખશે ત્યારે એ નસમાં રહેતા લોહી જેટલું સાચું છે. એ તમે અનુભવી શકો, પલ્સ હાથમાં લો તો તમને ખબર પડે કે ધમકે છે. એ સ્ત્રીની પ્રામાણિકતા છે.
અને કોઈનાથી ડરવાની સ્ત્રીએ કદાચ જરૂર નથી. લોકો શું વિચારશે એવું વિચારીને લખતા લેખકો ક્યારેય લોકો સુધી પહોંચતા જ નથી. મને શું લાગે છે એ હું સાચું કહી શકું તો મને વિશ્વાસ છે કે લોકોને એ સત્ય જરૂર સ્પર્શે. સત્યના પ્રયોગો આજે પણ વંચાય છે અને ખૂબ લોકો વાંચે છે અને રિપીટેડ એડિશન થાય છે અને કેટલી ભાષાઓમાં ટ્રાન્સલેટ થઈ છે. ન માન્ય છે કેટલી ભાષાઓમાં ટ્રાન્સલેટ થઈ છે. બીજી એક મહત્વની વાત જે મને લાગે છે, મજા પડે છે કે બીજી એક મહત્વની વાત જે મને લાગે છે એ છે કે સ્ત્રીની નવલકથામાં લોકો આત્મકથા શોધે છે. આ બહુ ઇન્ટરેસ્ટિંગ છે. સ્ત્રીની કવિતામાં પણ ક્યાંક ક્યાં કેમ થાય કે આ બધું પોતાનું નથી, ક્યાંક જે બધું લખે છે. તરત હાથમાં પેલો ગ્લાસ લઈને મેગ્નિફાઈંગ તરત મોટું કરીને જોવું હોય બધું. એનું એક કારણ એ છે કે સ્ત્રી પ્રામાણિક લખે છે. આ એક ન્યૂઝ છે. અજય બહુ સરસ દાખલો આપે છે કે કૂતરો માણસને કરડે એ ન્યૂઝ નથી, માણસ કૂતરાને કરડે એવા ન્યૂઝ લાવો. એટલે સ્ત્રી જયારે પ્રામાણિક લખે છે ત્યારે લોકોને તરત એમાં આત્મકથા દેખાય છે. લોકોને તરત લાગે છે કે અચ્છા આવું. હું એક નવલકથા લખતી હતી મધ્ય બિંદુ, જે પ્રમાણમાં બહુ બોલ્ડ કરી શકાય, બોલ્ડ ઇન્ટુ ઇન્વર્ટેડ કાંઈ જેમ કહ્યું. એક બહુ જાણીતા ગુજરાતી લેખકે મને ફોન કર્યો અને મને એવું પૂછ્યું કે આમાં આત્મકથાના અંશ કેટલા. એટલે બહુ આવવાના જ છે અને ત્યારે મેં એમને કહું કે પુરુષોનું હોય એ તો તમારું કામ છે, પણ આ સત્ય છે. અને વસુમાં જે 25 વર્ષ પતિની રાહ જુએ છે એમની સામે પ્રિયમ મધ્ય બિંદુની હિરોઈન જે એવું કહે છે કે જેમ આંખને બે આંખો જોઈએ તમારે કોઈ પણ દ્રશ્યને 3 ડાયમેન્શનલી કરેક્ટ જોવા માટે, એવી રીતે મને 3 ડાયમેન્શનલી સાચી જિંદગી જીવવા માટે મિનિમમ 2 પુરુષો જોઈએ. આ 2 જુદી સ્ત્રીઓ છે, સમ જુદી, 2 છેડા નહીં, 2 અંતિમોની સ્ત્રીઓ. અને આ બંને સાચી છે. આમાંથી કોઈ ખોટી નથી, કોઈ ફેક નથી. મૌન રાખ ની અંજલિ ભૂતકાળમાં જ જીરા કરે છે. એને લાગે છે કે જે ખોયું એ બહુ મહત્વનું હતું, જે છે તે નકામું છે. સરસ પતિ છે, સમજદાર, પ્રેમ કરે છે, પણ એ ક્યારેય ઉમળકાથી પતિને ભેટી શકતી નથી, વહાલ કરી શકતી નથી. અને જે એનો પતિ નોટિસ કર્યા કરે છે. અને એક દિવસ જ્યારે એનો પ્રિયતમ એક્સ પ્રિયતમ આવે છે અમેરિકાથી એને મળવા, ત્યારે એને મૂકીને એનો પતિ નીકળી જાય છે. પૂરી કરે તારી આજે કોઈ 2, 4, 6 કલાક 24 કલાકની જિંદગી છે જે તને ખોટ્યા કરે છે એ તો પૂરી કરી. મને કમ્પ્લીટ અંજલિ જોઈએ છે, અધૂરી અંજલિ નથી જોઈએ. અને હું માનું છું કે આ પુરુષ પણ સાચો છે. એટલે મેં જે કંઈ કામ કર્યું છે ગુજરાતીમાં એ એટલા માટે જુદા પ્રકારનું કામ થયું છે. દરિયો એક તરફનો જે બાયપોલર મૂડ સ્વિંગ પર કામ કર્યું હતું. એક્ટ્રેસ છે જે ખૂબ જિંદગીઓ જીવે છે, રોજ નવા કેરેક્ટર સાથે ડીલ કરે છે અને એને બાયપોલર મૂડ સ્વિંગ થઈ જાય છે. મલ્ટિપલ પર્સનાલિટી ડિસઓર્ડરનો એક ભાગ છે. અને એને પોતાને જ ખબર નથી કે હું ક્યારે કયા રોલ પર ટ્રાન્સફર થઈ જાઉં છું. તો હમણાં જે કામ કરું છું એ રજપૂત છોકરી છે, જેટલો પ્રયત્ન કરે છે એડજસ્ટ કરવાનો એટલું એની જિંદગી વધારે ગૂંચવાતી જાય છે. વસુમાં છે યોગ યોગના તો એની સામે વૈભવી છે. અનુપમા ઘોષ છે એ બહુ એક ઇન્ટરેસ્ટિંગ કિસ્સો છે. અનુપમા ઘોષ કરીને એક કેરેક્ટર હતું હિરોઈન નું, એ મરી જાય છે વાર્તામાં. એટલે જે દીક્ષને ચેપ્ટર મોકલ્યું એ દીક્ષને ભરત કેલાણીએ ફોન કર્યો મારા ચિત્રલેખાના તંત્રીએ કે બહુ મસ્ત થઈ જશે, તું ધમકી છે ને તારે મારી નાખીશ. હા મારે એટલે તું વિચારી લે. તો હા મને તું બરાબર છે, મેં મારી રીતે બરાબર કરીશ. બીજા દિવસે સવારે 7 વાગ્યાથી શરૂ કરીને 9:30 સુધી 10 વાગ્યા સુધી
લોકોએ મને જે ધમકાવ્યું છે. એટલે ત્યારે મને સમજાયું કે જ્યારે હરકિશન કાકા એવું કહેતા હતા કે તુલસી એ લગતા હતા જળ ચેતન, અને ત્યારે એક માણસે અમને ફોન કરીને કહ્યું કે મને અંત કહી દો, કારણ કે મને તો કેન્સર છે, મરી જવાનું છે. ત્યારે આજે બોલે હરકિશન કાકા મારા પપ્પાના બહુ જ સારા મિત્ર, અને આવા બધા કિસ્સા કે ત્યારે મને એમ થાય કે થોડું વધારીને ચલાવે છે. પણ ચિત્રલેખાના વાચકોને મળ્યા પછી અને પત્રો વાંચ્યા પછી મને એવું સમજાયું કે એમણે પૂરું કર્યું જ નહોતું, આ તો અધૂરું હતું. એટલે વાચક સુધી જ્યારે તમે પહોંચી શકો છો ત્યારે એનો નશો, હું નશો જ શબ્દ વાપરીશ, બહુ અદભુત છે. એને લોકપ્રિય કહેવું કે નહીં મને નથી ખબર, પણ હું લોકભોગ્ય લખું છું. હું ઈચ્છું છું કે લોકો વાંચે, અને એમને જો મારે કૃષ્ણાયન વંચાવવું હશે તો મારે ડેફિનેટલી પૂર્ણ લખવી પડશે. હું જો ઈચ્છું કે મન માઇનસથી પ્લસ વાંચે તો મારે 100% મૌનરામ લખવી પડશે. પ્રવીણ જોશી બહુ સરસ કહેતા હતા કે હું ઈચ્છું કે લોકો મોતીવાલાના ચોકમાં જુએ તો મારે એમને સંતો બતાવવું પડશે. અને મને આ વાત બહુ ગમી છે કે જો પ્રજાને તમે વાંચવા તરફ આકર્ષી શકો તો હું માનું છું કે એનાથી મોટી ભાષાની કોઈ સેવા જ નથી. અને હું ક્યાંય લોકભોગ્ય તરીકે નીચા સ્તરનું લખવાનો પ્રયાસ નથી કરતી. હું મારા દરેક લેખમાં કે મારા નવલકથામાં એવો પ્રયત્ન કરું છું કે બે નવા શબ્દો મળે, બે નવી ફિલોસોફી મળે. ક્યાંકથી કશું એક પારિજાતનું કરોડ કરીને નવલકથા મધુરીમાં જ ચાલતી હતી. એમાં જે હીરો છે એ તથાગત એ એવું કહે છે કે હું તો માનતો જ નથી, ધર્મ શું છે, આઈ ડોન્ટ બિલીવ, હું તો પ્રેમમાં માનું છું. અને એ જ્યારે બનાવે એને સાધુ કોમોડિટી બનાવીને વેચવામાં આવે છે ત્યારે કહે છે હું તો પ્રેમમાં માનતો જ નથી, ધર્મમાં માનું છું. અને મુસ્લિમ છોકરીના પ્રેમમાં છે જે 9/11 કેન્સર ને રેપ જેના પર થયો છે અને પ્રેગ્નન્ટ છે, અને હિન્દુ ધર્મનો ઝંડો જેને હાથમાં પકડ્યો છે એવો માણસ મરતા એવું કહી જાય છે કે મારું બાળક છે. સત્ય શું, અંશ કોનો, ક્યાં ઉછરે છે, અને હિન્દુ ધર્મનો ગાદીવાળો છે. હું પ્રયાસ એવો કરું છું કે સેક્યુલરિઝમ પણ એવી રીતે આપવામાં આવે કે માણસના ગળે ઉતરે. કશું પણ હાઇપોથેટિકલ વધારાનું પર ચિતરેલું સ્પર્શતું નથી. એક પાર્લરમાં મૂડીને પસાર થઈ જાય તમને અડીને તો જે રોમાન્સનો અનુભવ થાય એ પાંચસો કવિતા વાંચીને પણ ન થાય. આવું મને લાગે છે. વરસાદ આમ કરીને સ્પર્શ જ કરવો પડે, વાંચીને વરસાદ સમજાતો નથી. એટલે ધીસ ઇઝ વોટ આઈ હેવ લર્ન્ડ, અને આ હું ગુજરાતી ભાષા વિશે સમજી શકી છું. મને લાગે છે મારે જે કહેવાનું હતું તે હું કહી ચૂકી. હવે કોઈને કંઈ પૂછવું હોય તો પ્લીઝ પૂછો. થેન્ક યુ.